કાં મૂંગી બેઠી? એક વાત કહું? કહેવાની જ હોય ને. હું ના પાડી તો તું નહીં કહેવું તો કાંઈ છે નહીં. એવું છે? હા મારે છે ને સિટીમાં ખરીદી કરવા જવું છે. લ્યો કરીને સિટીની વાત કરી નાખી. મને ખબર જ હતી આગળ કાંઈક કહે. હા તો જો ને આ દુપટ્ટા બધે છે ને જૂના થઈ ગયા, થોડાક લઈ આવું એમ. હેરમાં તો શું છે, કરક કરક જાય છે તો જવાય, એમાં કઈ વાંધો નથી. તો હું કાલે જ જઈ આવું. તો કોની હારે જાય પણ તું? એકલી જાય એમાં હું? તને ત્યાં કંઈક મળશે એકલીને? તો હું કઈ ગાંડી નથી તે મને ન મળે. ગાંડાનું હાજાનું ન હોય, આપણને બધી ખબર હોવી પડે. આ શું કહેવાય, સરનામા નામ ઠામ સરનામા હોય ને દુકાનના તો જવાય. એમ નહીં, દુપટ્ટામાં તમને ખબર પડે, આ જણને ખબર પડે કેવા લેવાના હોય કેવા ન લેવાના હોય. એ બાયુને જ ખબર પડે, એમાં કઈ તમારે ન આવવાનું હોય. એવું કઈ ન હોય. આ હું અટાણું કરવા ગયો ને ત્યાં જ લાવ્યો તો ઈ જ છે. જો આ હા લ્યો પાણી પીવો. જીગુ, આ તારા જેઠની લાશ કેમ નથી કાઢી? જલપા હાસુ કહે છે, આ સંસ્કાર નામની કઈ વસ્તુ નથી તમારામાં? કે નાના મોટાની મર્યાદા હાવ ભૂલી ગયા છો? શરમ નાક બધું નેવે મેલ દીધું લાગે તમે. આમ ઉઘાડા માથે ધોયડા આવો. આ તમારા માએ કઈ સંસ્કાર આપ્યા છે કે નથી આપ્યા? એમાં એવું જેઠાણી બા શેઠજી, એ તો જેનામાં લાજ શરમ નાક મર્યાદા હોય ને એની લાજ કઢાય. હા, લાજ શરમ વગર ના હોય ને એટલે કે આબરૂ વગર ના, એની લાજ ન કાઢવાની હોય. અને વાત સંસ્કારની, એ તો તમારા મનથી તમે સમજી જાઓ ને કે કોનામાં ક્યાં કેટલા સંસ્કાર ભરેલા છે. એટલે તમે કહેવા શું માંગો છો? હું કેવા હું માગી એ તમને અત્યારે નહીં સમજાય. ટાણું આવશે ને ત્યારે અમારા જેઠાણી બેઠા છે ને, તમને મોઢા માંગણા નાખીને તમે બોલાવો માં. નાના બોલી જ દો. નાક શરમ તો નેવે મેલ દીધા. નાના મોટાની મર્યાદા કઈ રાખતા જ નથી. મોઢામાં જેમ આવે એમ બોલવા માંડ્યા છો. જીગુ, આમ તું છે ને ગોળ ગોળ વાત ના કર. જીવ હોય છે ને સીધે સીધું કે એટલે ખબર પડે. ના, મારે કોઈને કાંઈ વાત કરીને મારે અડખાણું નથી થાવું. તો પછી આમ તું તાર જેઠની આમે કેમ પાછા ઉતર વાળસ? સો ભાભી, હું તમને મારા મોટી બેન સમાન માનું છું, એટલા માટે હું તમને કહી દઉં છું કે આજ પછી મારા જેઠની લાજ હું નહીં કાઢું ક્યારેય. તમારી મર્યાદા રાખીશ કેમ કે તમે મર્યાદાને લાયક છો, પણ મારા જેઠ મર્યાદાને કે માન સ્વાભિમાનને લાયક નથી, એટલા માટે એની લાજ તો હું ક્યારેય નહીં કાઢું. મેં આજથી મારા જેઠની લાજને મૂકી દીધી છે. એ તારા જેઠની લાજ નહીં કાઢ ને તો ગામ આખું વાત કરશે. એ તમારે નક્કી નથી કરવાનું લાજ આ ઘરમાં કોણ કોની કાઢશે અને મૂકશે. ઈ લાજ તો કાઢવી જ પડશે, સમજી ગયા? લાજ મારે કાઢવી છે ને તો હું નક્કી કરીશ કે મારે કોની કાઢવી અને કોની ન કાઢવી. અને મેં તમને પહેલા પણ કીધું છે કે જેનામાં લાજ શરમ હોય ને એની લાજ કઢાય. આ શરમ વગરનાની લાજ ન કાઢવાની હોય. એ જીગુ, થોડોક જીબડો ટૂંકો રાય. આ છે ને તારા જેઠ થાય છે, કઈ તને સમજ પડે છે કે નહીં? એ તો ભાભી, જે વસ્તુની સમજ મને પડી ને એની સમજ તમને પડશે ને તો તમારા પગ નીચે પાણી આવશે ને ત્યારે તમને ભાગવાનો સમજ નહીં મળે. અને જ્યારે તમને ખબર પડશે ને વાતને ત્યારે તમારા પગ નીચે જમીન છે ને એ પણ ખહકી જાય. એટલે મને મોઢા માંગણા નાખીને કોઈ બોલાવોમાં. આ છે ને તું હું કેસ ને એ મને છે ને કાંઈ સમજાતું નથી. આ ગોળ ગોળ વાતું કરે છે. હવે તમે જ કયો ને શું છે? કાંઈ વાતની મને ખબર હોય તો કહું ને. કેટલા ભોળા છે નહીં મારા જેઠજી, એને કોઈ વાતની ખબર ના હોય. આ ખેલ ખેલતા તો બહુ સારા આવડે, કાળા કરતૂત કરતા પણ બહુ સારા આવડે નહીં તમને? એ બસ જીગુ, બહુ હવે લવારી આઈકી છે. ક્યારની જેઠની સામે સોઈટી સોતી તને નથી કહેતી એટલે કાઈ? આ છે ને વહુને કે જીભડો એનો કાબુમાં રાખે. આ બધું સારું નથી લાગતું. શાંતિ રાખો મોટા ભાઈ, એ તો સમય આવશે ને ત્યારે ખબર પડશે કે કોને કોનો જીભડો કેટલો મોઢામાં રાખવો ને કોને કેટલું બોલવાનું સારું લાગે ને સારું નહીં. અને તમે હાસા હોય તો કેમ મારી આમ નજર નીચી રાખીને વાત કરો છો? આંખમાં આંખ રાખીને વાત કરો ને મારી યારે, કેમ કે તમને ખબર છે કે તમે જે ખેલ કરી રહી હંધી મને ખબર છે એટલા માટે. જીગુ, હવે છે ને તું તારી મર્યાદા ઓળંગે છે. હવે તું ચૂપ થઈ જા ને તો સારી વાત છે. ભાભી, મેં તો ખાલી મારી બોલવામાં મર્યાદા ઓળંગી છે, પણ જ્યારે તમને સાચી ખબર પડશે ને ત્યારે તમારા જેઠને બે ફડાકા શીખી દેહો. આ હું કે છે? પણ મને કાંઈ સમજ નથી પડતી કે હું કહેવા માંગે છે વહુ. ઈ એક ધારા લલોડી ચાલુ રાખે છે પોતાની. તો એ આમ કેમ બોલે છે? એ મને શું ખબર હું કામ ઈ બોલે છે? કોણે કાન ભંભેર્યા હોય ગામમાં, મને થોડી ખબર હોય. એ ટાણું આવશે ને ત્યારે ખબર પડશે. મારે વધારે લપ નથી કરવી તમારી હારે. એ જા તું હવે તારું કામ કર.
કયું ની લવારી આકે છે તી આ હરીફરી ના તમને જ કા આવું કહે છે કે સમજાતું નથી મને તો આ ગામમાં જાય ને બે હવા ત્યાંથી કાન ભંભેરતા હોય કોક હરખેથી રહેતા હોય ને જોઈ નો એકતા હોય એટલે એ હવે તમે છે ને સાનું મને પાણી પી લ્યો પાણી હું પીવે બોલી બોલીને ગળું હુકવી માર્યું પીવું જ જોહે ને કઈ સમજાતું નથી આ હું હું કામ જોશો બજાર હે આ નથી ફાવતી તો હું કામ દ્યો અને આમ જો આજ બહુ સારા સમાચાર લાવ્યો છું હે આવડે ને કપાસ છે ને બહુ સારા મારો થયો છે એટલે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી પણ છે ને જલસા જલસા છે એ મળી તમને કહું છું કપા બહુ સારો થયો છે વણ એમ કહું છું સારા સમાચાર લઈને આવ્યો છું કપા ગમે એટલો હારો થયો હોય પણ આ ઘરમાં જે ભડકો થયો છે ને એને ઠારવાનું કર. લે ઘરમાં શું થયું વળી હા કેટલા સારા સમાચાર આવ્યા ને ઘરનું લઈને બેઠા શું થયું ઘરમાં ઈ જ તો કહું છું. લ્યો બહારના હમાસાર લઈને આવ્યો પણ અહીંયા ઘરમાં શું થાય છે ને એની તને ગતાગમ નથી. હે માડી અમે આખો દી તો ઘરમાં રહેતા ન હોય કે ઘરમાં શું થાય એમને ખબર હોય હા કાંઈક વાત કરો તો ખબર પડે હા અમારે તો હું ખેતર ભલું ને અમારું કામ ભલું હે શું થયું ઘરમાં એ કહો કંટાળી ગઈ છું ઘરમાં, હું કંટાળી ગઈ છું. પણ કંટાળી ગયા હોય તો 5 દી જાત્રાએ જઈ આવો મામાને ઘેર આંટો મારી આવો ગામમાં કોઈ બેહવા જાવ એમ થાય છે ઘર મૂકીને વહી જાવ. પણ આવી વાત હું કામ કરો છો થયું છે હું કેવું છે તમારે હા હું આ તારી બાયડી ઓલી જલ્પા અને મહેન્દ્ર બધાએ ઝઘડો કર્યો. જીગુએ ઝઘડો કર્યો હા પણ કઈ બાબતમાં ઝઘડો કર્યો હું ખાલી અવાજ સાંભળતી હતી અને હું બોલતા હતા ને એ નથી ખબર પણ છે ને હું એમ કહું છું આપણા ઘરમાં આ બધા ઝઘડા ને ભવાડા થાય છે ને આખું ગામ પછી વાતું કરે છે. હા હવે આ ઘર હોય ને નાના નાના ભાણા ભભડતા જ હોય હા એમાં છે ને એટલો બધો દેખાડો ન કરવાનો હોય હા તે ભાણા ભપડે ને ત્યાં સુધી સારું છે પણ ભાણાને જ્યારે ગોબો પડે ને એ આખા ગામને દેખાય બાકી બધાને ઘરમાં બધું હાલતું હોય. હવે છે ને તમે છે ને આ ખોટી હાય બળતરા કરો માં હું વહુને પૂછી લે એની બાબતનો ઝઘડો છો છે હું ઝઘડો છો કા મોટાને પૂછી લે હે ત્રણેયને ભેગા કરીને પૂછજે કારણ કે તું ઝીગલીને પૂછીશ ને એ એનો વાંક નહીં બતાવે, ઓલી જલ્પાને કહીશ તો એ એનો નહીં બતાવે, સામેવાળાને કાઢશે અને ઓલા મહેન્દ્રને પૂછીશ તો એ આ બે જણનો વાંક કાઢશે. ત્રણેયને ભેગા કરીને પૂછ કે આ બધું હું હાલે જ ઘરમાં. હા 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 ત્રણેયને ભેગા કરીને પૂછી લે હે આ તમે છે ને ખોટો જીવ બાળો માં લઈને પાછા માંદા પડશો છે મારે ઉધર હારી થઈ છે જીવનો બાળ તો હું કરું આ પછી અહીંયા બહાર બેહું છું ને તો એને ઓલી બાજુવાળી રમલીની માં ને ઓલીની હાહુ ને એ બધા ભેગા થઈને પછી મને કે હે બા આ તમારા ઘરમાં રોજના ઝઘડા હેના થાય છે તો હું એને કથા કરવા બેસું. બા કાકીને તમને ખબર છે ને હે કોકના ઘરની વાત જાણે નહીં ત્યાં સુધી હક ન થાય હે એ તમને પૂછ્યા કરે આપણે જવાબ નહીં દેવાનો કહેવાનું ભાઈ કાંઈ નથી કહી દેવાનું ઘર મારે એને જવાબ નહીં દેવાનો, મૂંગી બેહી રહો. અરે માથું કાણું કરી નાખેશ મારું પૂછી પૂછીને. એને ટેવ જ છે બા એવી પણ આપણે વાત ફેરવી નાખવાની કાંઈ આપણે તમે માંડીને બધી વાત કરતા હોય એટલે એ પછી તને હું કે આગ લાગીને એમાં દિવાળી મૂકે એટલે ભડકા થાય. તને શું લાગે છે કે આ બધું મને પૂછે અને હું એને એમ કહું કે હા અમારા ઘરમાં આમ થાય છે એમાં આપણું જ ઘર ઉગાડવું પડે અને જો એ લોકોને ન કહેવાનું હોય તો ઘરમાં બેહી રહીને પછી મારું માથું ભમેશ. એ વાત હાચી તમારી પણ તમે ઉપાધિ કરો હું છે ને આ વહુને પૂછી લે ગમે એ કર નિવેડો કાઢ નહીં તો પછી એક કામ કરશે કાલથી મને વાડીએ ભેગી લઈ જશે એટલે મારે બળતરા જ નહીં. અરે ભાઈ કાંઈ વાડીએ ન થવું ભાઈ ઘરે બેહો ને પ્રભુ ભજન કરો ને હવે પ્રભુ ભજન આ ભજન તો કાંઈ થતા નથી. પ્રભુ ભજનની માંડેશ લે તમારે છે ને સવારે દી ઉગે ને આ નાસ્તો પાણી કરીને છે ને મંદિરે વહી જવાનું એ તમારે બધી ઓલી સખી મંડળ છે ને એમાં ભજનની લહેરું સત્સંગ કર્યા કરવાનું એટલે ઘર ભલું થાય હો. મારે મંદિરે જવું નથી. મારે હું મંદિરે જાઉં ને આખા ગામની ડોસીયું એની વહુના ખોદણી કરે અને જેટલી જુવાન વહુ ભેગી થાય એ હાઉની ખોદણી કરે. એલા આ મારા ઘરની તો ઠરાતી નથી ને વળી એ લોકોની સાંભળવા જાવ. મારે કાંઈ મંદિરે નથી જવું. કાંઈ વાંધો નહીં આપણે નથી જવું મંદિર આપણે ઘરે બેહો ભાઈ વાંધો ને યા હું વહુને પૂછી લે તમે ચિંતા ન કરતા હા પૂછી લેશે. ખોટી બળતરા ન કરતા
અને હું એમ કહું છું, તું હમણાં હું કપાસની વાત કરતો હતો. જો આ પહેલા હારા હમાસા રાખ્યા હવે અત્યારે યાદ આવ્યું ઓણ કપા ચોસે ફાટ ફાટ કાંઈ નો ઘટે હું વાત કરસ દા લે ઈ સારું કર્યું. હા ઓણ તો છે ને આમ તમારે આમ વરસાદ થાય નોટું તમે જુઓ ઈ મન દેશે હો, પાછી બાયડીને દઈ નહીં દેતો, નહીં તો એને તો કઈ આ કરાવું ને ઓલું કરવા આવું ને આમ જવું ને તેમ જવું જ કરશે. કેવી વાત કરો છો આ બાયડીનું કહે તો કરવું એનું કયું કરવું પડે ને બા એટલે તમને જ આપી એને નહીં આપો હા એમ એમ. પણ બા, એને દેજે 50 રૂપિયા દેજે એને વાપરવા, પાછું ના ન પાડતો. બાકીના જેટલા આવે ને એ દઈ દેશે મને. 50 રૂપિયા કેટલા બધા કહેવાય. એ બા 50 રૂપિયાનું અત્યારે શું આવે છે પાણીપુરી ખાય નાખે જઈને. એ બાપ આ છે ને હવે મારા લગ્ન થઈ ગયા છે હવે હું તમારો દીકરો છું ને હારવાર એનો ઘરવાળો છું હા તો એની હારવાર જાજે ને. 50 રૂપિયામાં જેટલી પૂરીઓ આવે ને 2 જણા ખાશો અને જા આવે કામે વળગ અને પૂછજે હો લે ત્રણેયને ભેગા કરીને. સારું 50 રૂપિયા પાણીપુરી. જય માતાજી. લાગી લીધા પગે હા અને આ શું માંડ્યું છે ઘરમાં હા બહુ વારે શું ઝઘડો કર્યો ભાઈ ઝઘડો નથી કર્યો. આ તારી વહુએ છે ને મારી લાજ કાઢવાનું મેલી દીધું એટલે એને વઢ્યો અને હું વઢ્યો ને એમાં તો એને મને મોં ફાટ લીધો, હળહળતું અપમાન કરી નાખ્યું મારું. હું કામ કર્યું એ મને નથી ખબર. પણ તમારે એ હું કામ તડીકા લેવા તમારે કેવું હતું મને કહેવાય ને પેલા કે ભાઈ આમ થયું છે ડાયરેક્ટ હું કામ એને વાત કરો છો અરે. તમને એના સ્વભાવની તો ખબર છે ને અરે પણ તારી ભાભી જલપાઈ બેઠી હતી એને પૂછી લેજે. એ છે ને મોટા આ છે ને બાયુની વાતું હોય ને એમાં બહુ પડાય નહીં. આ વાત છે ને તમારે મને કહેવા નથી તો હું એને મારી ભાષામાં સમજાવત. આ તમે કયો તડીકા જ થાય ને અરે પણ હું કહું તો શું, તારી ભાભી બાજુમાં બેઠી હતી, મારો કંઈક વાંક ગુનો હોય તો ને આ મને એમ લાગે છે આમ જો મોં ફાટ પાડે છે, કંઈક સંસ્કાર બંસ્કાર ભૂલી ગયા લાગે. તું સમજાવે ને. એ જો મોટા હા બાયુ છે ને એને બહુ છે ને તડતડ એની સામે ન કરવાનું હોય એને એ કે એમાં હયા રાખવાની હોય પણ હું મારી રીતે એને સમજાવી દે. પણ આ કોઈ દી નહીં તમારી સામે બોલ્યા જ એનું કંઈ કારણ તો હશે જ ને. મને નથી ખબર કારણ, પણ એ લાજ આમ મેલી દે થોડી હાલે. હું મોટો ભાઈ છું એનો. અરે ભાઈ હવે આ જમાનામાં લાજે કાઢે છે કોણ કદાચ ત્યાં માથે ઓઢે ઘણું ત્યાં માથે તો ઓઢ્યું હતું ને એને માથે નહોતું ઓઢ્યું. પૂછ તારી ભાભીને હું ખોટું બોલતો હોય તો. અરે આ વાત તો મોટા મને ગળા ન ઉતર્યો આ જીગું આવું તો હાવ ન જ કરે એટલે હું ખોટું બોલું છું. હું એમ નથી કહેતો તમે ખોટું બોલો છો પણ હવે તમે એમ કહો છો કે માથે નહોતું ઓઢ્યું તો એ વાત મારા ગળે ઉતરે નહીં જલ્દી કારણ કે જીગું કોઈ દી મારી સામે ઊંચાવા વાત નથી કરતી. આ તમારી હારે ઝઘડો કરે એટલે નક્કી કાંઈક એના મનમાં હાલી રહ્યું અથવા કાંઈક અજુગતું બન્યું હોય પણ આ તમે કાંઈ ભૂલ તો નથી કરી ને મેં વળી હું ભૂલ કરી હોય. એટલે નહીં આમ કદાચ જાણતા થઈ ગયું હોય ને કદાચ એ જિજ્ઞાને ખબર પડી હોય તો એ હાટું થઈને કદાચ તમારી સામે મને બોલી કાંઈ ખબર નથી વાતની. તારી ભાભી બાજુમાં જ બેઠી હતી પણ હું શું કહું છું કે આમ મોં ફાટાને જેઠ સામે બોલે તો એ કંઈ સારું ન લાગે બરોબર. અને આમ લાજ મેલી દે એટલે મેલી દે એનોય વાંધો નહીં પણ આમ અપમાન કરી નાખીએ તારી ભાભી બાજુમાં બેઠી હતી તોય. એ વાત તો મોટા હાચી પણ હા કોઈ દી નહીં ને આજ જ કાં હોય એને કર્યું ભાઈ ની આ વાતનો પગેરો તો હું લઈ રહી હા કે કંઈ છું નથી ને કંઈક એને કંઈક મળી એવું જાણવા મળ્યું હોય કે કંઈક ઘટના ઘટી હોય પણ હવે તમે કહો છો નથી છું તો હવે હું મારી રીતે જાણી લે બધું ચિંતા ન કરતા. હા એટલે જ કહું છું તું એને સમજાવ્યું ને તો સારું. આ કંઈ બહુ સારું ન લાગે જેમ ફાવે એમ બોલે એ. હા હા હવે તમે ચિંતા કરો માં હું એને સમજાવી દઈ હે અને આ કપાસનું કરવાનું છે ઉતારવાનો જ બધો અને ઓણ જો કપાછો છે હારો હા અને ઓણ ભાવે છે હારો એટલે આપણે દાડિયા બોલાવી આ કરીએ થોડોક વાડિયા થોડુંક ધ્યાન જોયો તો વધારે સારું હે હમણાં ગામ અત્યારે કરવાનું ઓછું રાખજો. હા હે હવે દાડિયા લગભગ 20 દાડિયા તો જોહે એટલે તમે કઈ આવશો કે હું કઈ આવું હું કી આવી તું ઉપાધિ કરીમાં. પાકું? આમેય મારે છે ને ગામમાં આટો મારવા જવાનું જ હોય. હમ ક્યાં તો આવે આવો. આમે ઓલો અશોક છે ને હમ. એ લોકો 2 જણા દાડી આવે છે ને આપણે અહીંયા હમ. એની ટોળકી છે આખી એને કહી આવે બરોબર. હા તો વાંધો તું નહીં ચિંતા ન કર. હવે કામ કરો ને તમે હું કહું તમને આ તમે છે ને એ કામ કરો આ દાડિયાનું તમે રહેવા દો આ તમે છે ને આ તાલુકે જઈ આવો ઓલી મંડળી ભરવાની છે ને દાડિયાનું હું કહી આવી બધાને હે ના ના નાનકા એ તાલુકા બાલુકા મને ન ફાવે. આ દાડિયાનું કામ મને રહેવા દે. તું તાલુકે જઈએ આ દાડિયાને હું છે ને હાંચવી શકું. હું મારથી છે ને વહેરા રે ઉડાય બધાય એટલે કહું છું તને. સારું વાંધો નહીં હાલો એમ કરો બીજું હા, શું એમ. આવે તો તમે તો હું તાલુકે જઈ આવી અને બીજી વાત એ કે
આ વખતે આપણે કપાસ વીણાઈ જાય ને એટલે પછી આપણે પણ સિંગ કરવાનું થાય છે. કારણ કે આ વર્ષે કપાસનો ભાવ રહ્યો છે ને આવતા વર્ષે કપાસનો ભાવ લગભગ રહે નહીં. એ વાતે હાજી છે. એટલે હું જ આ ખેતીવાડીમાં થોડુંક ધ્યાન દઈએ તો 2 પૈસા વધારે મળે. હા, અને હાલો હવે મારે જવું છે, થોડુંક કામ છે તો હું પતાવતો હું. હા. તમે દાડિયાનું ભૂલતા નહીં. પાકું પાકું આ ઘડે જ અશોકની ઘેરે જાવ લેની બસ. કહેતો આવું. ભાઈ અત્યારે મને જ જવું અત્યારે નહીં ભાઈ, પછી જાય હું. સારું હાલો ત્યારે. હા અને આમ જો હા હવે છે ને ઓવર ઝઘડો ન કરતા. તો ભાઈ નહીં કરું પણ તું સમજાવજે, મેં કીધું એમ. હા સમજાય. જેઠ થાવશું એનો એટલે નો બોલાય સામે. બા ઓલે જીજ્ઞાને સમજાવી દેજો. હવે જીજ્ઞાએ શું કર્યું? આ જો ને તમારા મોટા દીકરા સામે કેવી બળબડ બળબડ લવારી કરતી હતી અને લાજે નહોતી કાઢી. જરાય માન મર્યાદા છે કે નહીં? હું સાંભળતી હતી અને મેં રાજને વાત કરી છે કે ત્રણેય બાંધ્યા. હવે રાજ એને કહે ને વટશે. બા તમે હંધુય સાંભળતા હતા તોય તમે મને એમ કહો છો તો હું છે તો પછી છે ને કહેવાય જીગુને બોલાવીને. તમે ત્રણેય બાંધતા હો ને તમારે રોજનું થયું તો હું કામ માથાકૂટ કરું? એના કરતાં હું મારા દીકરાઓને જ ન કહું, એ એની બાયડીઓને કહે છે કેવું હોય. હું કામ અળખામણી થાવ? એ છે ને એ કાંઈ કરવાની જરૂર નથી. આ છે ને મારે જીગુડી છે ને ઘરમાં ના જ હોય, એને છે ને કાઢી મૂકો. લ્યો, જાણે તું તો કાંઈ બોલતી જ નહોતી, હાવ ડાય થઈને બેઠી હતી. અવાજ છે ને હું બેવનો સાંભળતી હતી. હા, એક બોલતું હોય ને બીજું મૂંગું રહેતું હોય ને તો એનો પક્ષ લેવાય, પણ તમે બેવ હામાં મેં કાગળીઓ જેવી કલબલ કલબલ કરતી હતી, એમાં મારે કોને કહેવું? કાંઈ બા છે ને હું કલબલ કલબલ નહોતી કરતી. એને છે ને શિખામણ આપતી હતી કે આ છે ને માન મર્યાદા રાખવા તમારા શેઠ થાય છે એમ, અને આ લાજ કાઢવા ગામના વાતું કરશે તો મેં હું ખોટું કીધું? આમાં કેવું હોય કે બેવ જણિયું બોલતી હોય ને એમાં જો હું કોક એકને સલાહ દેવા જાઉં ને એટલે બીજી એમ કે હા તમને તો ઈ જ વાલી છે ને એટલે તમે મને જ કહેવાના છો. હું કામ બે વચ્ચે અળખામણી થાવ? એ બા ઈ તો ઠીક, આ પાછું એવું કહેતી હતી જીગુ ઈ આ તમારા મોટા દીકરાને, ઈ કે તમારા ખેલ કેવા છે ને તમને હમણાં ઉઘાડું પાડીશ તો તમારી આબરૂ જાહે ને ઈ બધું હું છે મને કાંઈ સમજાતું નથી. આવું બોલે કઈ એને જેઠ વિશે? તો તું મને હું કામ કહેશ? ઈ બોલી હતી ને તો એને જ પૂછ ને કે તું કાં આવું બોલતી હતી. હશે ઈ કહેશે, મને કાંઈ થોડી ખબર છે. પૂછ્યું હન થયું તો મને કે ઈ કે ભાભી હું તમને કાંઈ નહીં કહું, ઈ કે જે થાય ને ઈ તમે જોયા રાખો, ઈ કે ટાણું આવશે ને તો ઈ કહીશ ઈ કે. પણ આવું બોલે? હું કર્યું તમારા મોટા દીકરા હતી એવું બોલે? ઈ કાઢી મૂકો, મારે જોઈએ જ નહીં ઘરમાં. ઈ જો એણે કીધું ને ટાણું આવે એટલે કહીશ. હવે ટાણાની રાહ જો ને. અને હા, તું એમ કહેશે કે એને કાઢી મૂકો, એમ હું કાંઈ કાઢું નહીં. તમે બેવ મારા ઘરની વહુ છો, હું કામ કાઢું? હા તો આવું હામું હામું બોલે એનાથી બોલાય જ કેમ? હું એમ કહું છું તો પછી એની મર્યાદા કહેવાય. ઈ મેં કીધું ને મેં કે મેં હું રાજને વાત કરે એને બાયડીને જે કેવું હોય એ કહે ને સમજાવશે, પણ એમ છે ને કાઢી ન મુકાય. ગામમાં પછી મારી વાતું થાય કે લે ડોહીને તો બે આખું હરખી હોય, આ તો એકને બાડી કરી મૂકીને એકને દેખતી કરી. એટલે મારે છે ને કોઈને કાંઈ કેવું નથી ને કોઈને કાઢવાય નથી. ઘર હોય ને હાલ્યા કરે આવું બધું. આ તમે બા એમ કહો છો કે આ રાજ એને બાયડીને કહી દે હે, આ તો રાજભાઈ તો એને બાયડીનું ઉપરાણું તાણે છે. એ હું બે શબ્દ કહેવાના હતા એટલે સમજી નહીં હું. આ છે ને રાજભાઈએ આ તમારા મોટા દીકરા હારે ઝઘડો કર્યો, બે શબ્દો કયો ને તો સારી વાત છે. હવે એણે ઝઘડો કર્યો એની હારે, મોટા હારે? તમને તો કેમ જાણે ખબર જ ના હોય? મને નહોતી ખબર હો, હું અહીંયા હતી જ નહીં. હું ગઈ હતી મંદિરે. આજે સોમવાર છે ને તે શિવજીને દૂધ ચડાવવા ગઈ હતી. હા અમથી તો બધી ખબર હોય છે કે મને હંથી ખબર છે, આવી વસ્તુની ખબર ના હોય. જ્યાં રાખવાની છે ત્યાં અક્કલ વગરની. હું ઘરમાં હોઉં ને તો મને બધી ખબર હોય, પણ હું બહાર હોઉં તો અહીંયા ઘરમાં હું તાંડવ થાય છે એ મને ક્યાં જ ખબર હોય? એ છે ને બા મારે છે ને કાંઈ સાંભળવું નથી. આ ઝીગુડીને છે ને ઘરની બાયણે કાઢો, એ આપણા ઘરમાં ન હાલે. હો વાતની એક વાત, આ ઘરમાંથી બેમાંથી એકે વહુ બહાર નહીં જાય. બે અહીંયા જ રહેશે અને એ તમારે મળી સમજીને જ રહેવું પડશે. આ ઝીગુડીને છે ને પૂછો કે આ તમારા મોટા દીકરા વિશે આમ હું કામે બોલે છે? એ રાજ પૂછશે, મારે કાંઈ વચ્ચે આવવું નથી. જો તો કહીએ તો કે રાજ પૂછશે, મારે વચ્ચે નથી આવું. કેમ તમે એની માં નથી? હા તો પૂછાય ને. જે એણે તને કીધું ને એ મને કહે કે ટાણું આવે ત્યારે જોયું જાય.
એના કરતાં એ હવ બેવ દીકરાઓ છે ને એની વહુ હારે ફોડી લે. મારે કાંઈ કેવું નથી. જાવે તારું કામ હા. કર. તમને તો નાની જ બહુ હારી લાગે, આ મોટી ક્યાં હારી લાગે જો. છે? પક્ષ કોઈનો નથી લીધો તોય કહેશે કે નાની હારી લાગે, તો આમાં હું જો એને કાઢી મૂકું તો ઈ નહીં કહે કે તમને મોટી જ વાલી છે. દોડાઈ તેમાં. આ બધું છે ને સાફ કરવું પડશે અહીંયા. મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. હું કરવું ને હું નહીં ને કે દઈશ ઉસતી નથી. આ તમે કા ઘરે ખાધા વગર ના ઉતાર્યા? તો શું કરવું? તું જ કે આ ઘરમાં કકળાટ સાંભળ્યા કરવો બધો? કંટાળી ગયો હું. લ્યો, હવે એમાં કંટાળી ગયા. એનો કકડાટ તમને સાંભળવા મળ્યો એ તમે મને કહો પહેલા. હા, ભાઈ ને ભાભી ને હા તું ને બધાય આ ઘરમાં ધબધબાટી બોલાવો છો. હા મારું છે ને મગજ ખાલી થઈ જાય. મને ઘરમાં કકળાટવાની મને જરાય ન ગમે, એટલે પછી હું કંટાળીને આવતો રહ્યો. પણ બે બેડકા ખાઈ તો લેવાય ને તમારે. આમના ભૂખા કામ કરશો તો માંદા પડશો. સકર બકર આવશે ને તો પડી જાહો. એ સારું પડી જાય તો બીજું શું કરવું? હા તમારે બીજું કંઈ કામ છે કોઈને ઘરમાં? ખોટા ખોટા બખાડા લ્યો છો બધે. હા ભાઈ અરે તું બાધી હે બા મને કે આખું ગામ આખું ઘર તમારે મને સાંભળવાનું બધાને. કારણ કે હું શાંત સભા એટલે મારે સાંભળી લેવાનું તમારે બધાનું. આ ભાઈ હારે બોલી એ તમને દેખાણું, પણ હું કામ બોલી એ તમને દેખાણું? તમને આવીને પૂછ્યું કે જીગુ તું મોટા ભાઈને હું કામ આવું બોલી એમ? એમ નહીં. આ તું કોઈ દી કોઈ સામે ઊંચા વાજે બોલતી ને તો ભાઈ હારે બોલવાની શું જરૂર? અને તે ભાઈની લાજે મૂકી દીધી. હે તને વિચાર ન આવ્યો જરાય? મૂકવાની એવી હોય ને તો જ મૂકી હોય, બાકી હારા માણાને લાજ ના મૂકું. પણ હું એવું થયું છે તેની લાજ મૂકી દીધી. હા તમને તો ખબર છે ને કે આપણા ખેતરમાં કામ કરતા હતા અશોકભાઈ, એ આપણું ખેતર મૂકીને વહી ગયા છે. તો મને ખબર છે મારે જાવું જ છે અશોક પાસે કે ભાઈ તું શું કામ ખેતર મૂકીને વી આવ્યો? હે જ ને, તો તમે કોઈ દી જાણવાનો પ્રયત્ન કર્યો કે અશોકભાઈ આપણું ખેતર મૂકીને હું કામ ગયા? હવે નહીં કર્યો હોય, મને ખબર જ છે. પણ હજી ગયો એને 2 દિવસ થયા છે, મને કેવી રીતે ખબર પડે? હું એને મળું પછી ખબર પડે ને. મારે જાવું જ છે એની પાસે. એ લીધે જ મેં છે ને આ મોટા ભાઈને લાજ મૂકી છે. હવે એમાં અશોક ક્યાં વશમાં આવ્યો લાજ મૂકવાને? આપણા ઘરની વાતમાં અશોક ક્યાંથી આવ્યો? તો સાંભળી લ્યો, તમારે પણ સાંભળવું હોય ને તો હા મોટા ભાઈ છે ને એને અશોકભાઈને ઘરવાળીને છેડતી કરી હતી. હું ગાંડા જેવી વાત કરે છે? બોલવાનું કઈ ભાન છે કે નહીં? આ મોટા ભાઈ આવું કોઈ દી ન કરે. મને ભરોસો નહોતો કે મોટા ભાઈ આવું કોઈ દી ના કરે, પણ જ્યારે 4-5 જગ્યાએથી વાત મળી ને ત્યારે મેં માન્યું. આપણા ખેતરે જેટલી દાડિયાની બાઈઓ કામ કરે ને હંધુએ કીધું મને કે મોટા ભાઈએ અશોકભાઈ ઘરના માથેથી લાશ કાઢી, એનો હાથ પકડો, બાવડું પકડીને રૂમમાં લઈ ગયા. ત્યાં સુધીનું હાથ દાડિયાની બાઈઓ હતી ને તો એને છોડાવી એની પાસેથી. હું વાત કરે છે તું? આટલું બધું થઈ ગયું તો તારે મને વાત તો કરાય ને. જો આવી વાત હોય ને એ પહેલાં તારે મને કરવાની જરૂર હતી. આ ઘરમાં ઝઘડા ઉભા કરવાની શું જરૂર હતી? હું મારી રીતે એને સમજાવી દેત ને. મને એમ કે તમને અશોકભાઈએ વાત કરી છે, કાં તો બહારથી હમાસાર મળ્યા છે, અને જલ્પા ભાભીને મેં એટલે ના કીધું કે બે મણા વચ્ચે ડખા ન થાય એટલે. તો અશોક થોડી આવી વાત કરે? કોઈ એના બાયડીની વાત કરે? એને બાયડીનો બિચારાનો વાક જ નથી એમાં. પણ મોટા ભાઈ આટલા નીચે ઉતરી જાય મને ખબર નહોતી. જો મારી વાત સાંભળ, આ વાત તું કોઈને કરતી નહીં. હું મારી રીતે મોટા ભાઈને સમજાવી દે. ગામમાં વાત ફેલાશે ને તો ખોટી આપણી જ આબરૂ જાહે. અને હું અશોક પાસે જઈ આવું, એને સમજાવી કે આપણું ખેતર મેલી ન જાય. હવે થોડા આપણા ખેતરમાં પાછા કામ કરવા આવે ઈ. એને પણ બીક હોય ને કે મોટા ભાઈ બાયડી ના કરવાનું કઈ કરી બેસીએ તો. તું ચિંતા ન કર, અશોકને હું સારી રીતે ઓળખું છું. એને મારે કેમ વારવાની મને ખબર છે. પણ મોટા ભાઈએ આ બહુ ખોટું કર્યું. આપણે ખેતરમાં કામ કરતા એની ઉપર નજર બગાડે. મોટા ભાઈ કેવી હારી બાયડી ભગવાને ઘરમાં આપી છે, અને હું કેવું ને મને તો સમજાતું નથી. એકવાર નહીં, આ તમારા મોટા ભાઈ છે ને ઘણી ઉપર નજર નાખી છે ખરાબ. શું મારી વાત સાંભળ તું છે ને હવે લપવા ન પડતી હે, અને ઘરમાં ખોટો ડખો ન થાય એનું ધ્યાન રાખજે. બાકીનું બધું સંભાળી લે. સારું, હું નહીં પડું. મને હું આ તો મોટા ભાઈ બહુ મોટી મોટી કરતા હતા ને એટલે. અને હવે તમે જ કહો કે મેં આ લાજ મૂકી બરાબર કર્યું કે એમ કે જેને લાજ શરમ હોય ને એની લાજ કઢાય. તારી વાત એ સાચી છે, પણ કાંઈ નહીં, હવે જવા દે. આ જે થયું ને એ દબાવી દે છે. હાલો
ઘેરે ખાઈ લી સાના મના. અને આજ ભૂખા હોય ને એવા પછી ભૂખા કોઈ દી આવતા નહીં ખેતરે. હાલો મોર થાવ. હાલો, હલો, જય શ્રી કૃષ્ણ હર્ષાબેન. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ જો સારું છે. તમને કેમ છે? આ જો શરદી થઈ ગઈ, હાથ બેહી ગયો, હું કરું? બસ એવું બધું હાયલા કરે. હા, જો તમારો અવાજ એ બદલાઈ ગયો છે. બાકી ઘરે બધા કેમ છે? મારી બેન ને બધા મજામાં ને? હા હો, બધાય મજામાં છે. પણ હર્ષાબેન, મેં તમને ફોન એટલા માટે કર્યો કે મને છે ને તમારું કામ પડ્યું છે. લે, મારું તો વળી શું કામ પડ્યું? તમે એટલા મોટા વડીલ ઘરમાં હોય ને. લે, એમાં એવું થયું, આ તમારી બેન જીજ્ઞા, હા, ઈ ઓલી જલ્પા ને મહેન્દ્રભાઈ હારે બાંધ્યા, ત્રણેય બાંધ્યા. અરે હા, તો તમે છે ને જરાક ઘરે આવો ને, થોડુંક જીજ્ઞાને સમજાવો, આ બાજુ હું જલ્પાને ને એ લોકોને સમજાવું. આવો ને. પણ એમ તે કેમ ઘરમાં બાંધણા થાય? બે વાડાની ભેગી થાય ને એટલે ઝઘડા તો થાય જ. નકર મારી બેન તો બોલે એવી નથી હો. હા, એ મને ખબર છે, પણ હવે છે ને આનું મારે કેમ નિવારણ કરવું ને ઈ મને ખબર નથી પડતી. તમે જરાક આવી જાઓ ને, બે હારા શબ્દ એને કહી જાઓ ને. હા, એ વાત હાશી જ તમારી, પણ હવે ન્યાઠેઠ આવું વહેમું છે. હું એમ કહું છું કે જ્યાં સુધી બને ત્યાં સુધી તમે ઘર મેળે પતાવી દો ને. હર્ષાબેન, આ છે ને એક વારનું નથી, આગળ છે ને આવા ઝઘડા થતા હતા તો હું છે ને સમજાવી દેતી હતી, પણ હમણાંથી જરાક ઝઘડો વધી ગયો છે. તો જરાક તમે આવો ને તો બે શબ્દ તમે એને કહો, હું જલપાન કહું, તો વળી કંઈક ઠેકાણે પડી જાય. હા, એ વાત હાશી છે, પણ મારું માન રાખશે ખરા? આવો તો ખરા, પછી અમારે હજી દવાખાને જવાનું બાકી છે. તો એક કામ કરો ને, તમે દવાખાને જાતા આવો, દવા લઈને પછી સીધા અહીંયા આવો. એ વાત એ હાશી છે, તે પણ મને એમ થાય છે કે હું ત્યાં આવું, બરાબર, હા અને હાલો હું મારી બેનને સમજાવું, હા બનાવીને સમજાવો. હા. પણ તમારો આ બીજો દીકરો ને દીકરાનો વહુ છે, એને સારું નહીં લાગે તો? લે, એમાં સારું લાગવાને ન લાગવાને શું હોય? તમે તમારી બેનને સમજાવવાના છો, એને થોડા સમજાવો. એને સમજાવો તો એ એમ કહે ને કે અમારા ઘરમાં તમે કોણ બોલવા વાળા. એ વાત ખરી છે, પણ એમ કહે ને કે તમારે અમારા ઘરમાં માથું મારવાનું શું જરૂર છે પિયરિયાઓને? એલા તમે ઉપાધિ કરો માને, હું જ કહીશ કે મેં ફોન કરીને બોલાવ્યાસ. મને તો આ યોગ્ય નથી લાગતું હો. બાકી તમે કહો તો હું તો આવી, બીજું શું કરું કયો? ના ના, આવી જ જાઓ તમે, અને બાકીની બધી વાત છે ને હું ફોડી લઈ. પછી જો મને કોઈ કઈ ન જાવ જોઈએ, મને તો મેણું મારે તો મને બહુ દુઃખ થાય હો. પણ તમારે ક્યાં એને કહેવું છે? તમારે તમારી બેનને કહેવાનું, એટલે એ લોકો કદાચ કાંઈ કહે ને તો હું એમ કહીશ કે તમે મૂંગા મરો ને એ આવીને એની બેનને સમજાવી ગઈ, તો એમાં તમારે શું કામ વચ્ચે બોલવું પડે? આ મારી બેનને હું કહું કોઈ કારણ વગર વાક વગરનો, તો એ બધા ત્રાસી ન થાય? તો મારી બેનનો એકનો જ વાક હોય તો મારે એને સમજાવવાની. જો હું એમ કહું છું કે તમે આવશો ને એટલે હું બધી વાત તમને કરીશ, એટલે તમારે તમારી બેનને સમજાવવાની. હું તો તમને હાસું કહું છું, મને આમાં ન નાખો તો સારું, કેમ કે હાસું ખોટું શું હોય છે મને ખબર નથી. હવે તમે મને કહો, અને તમારી ઓલી બીજી વહુ છે એ લઈને ઉલળશે ને તો મારે હામું બોલા બોલી થઈ જાય. એવું કાંઈ નહીં થાય, તમે આવો તો ખરા. કેમ કે મારી બેનની મને ખબર છે, બિચારી હાવ ભોળી છે, એને મોઢામાં જીભ જ નથી. જો એ હર્ષાબેન, હાટું જો મેં પરણાવી તે પહેલા જ કીધું તું, પછી ઘરમાં આવા બધા હોળા ન હોવા જોઈએ. ભલે બે ટકનો તમે હુકો રોટલો ખાઓ, પણ ઘરમાં શાંતિ હોવી જોઈએ. આવી અમને બધી ખબર હોત ને તો મારી બેનને હું પૌણાવત જ ધીયા. લ્યો, એવું ન કરાય. એ તો ઘર હોય ને હાલ્યા કરે. અને એમાં કેવું હોય હર્ષાબેન કે ઘરમાં છે ને 4-5 જણા હોય ને તો બધાયના વિચાર ભેદ થાય ને, એમાંથી આ થોડુંક ડિંગલ થયા કરે. પણ તમે ઉપાધિ કરો માં, પણ તમે ખાલી આવી જાઓ ને, એ બાને જો જીજ્ઞાને મળાઈ જાય, મને મળાઈ જાય, અને વાત એ થઈ જાય. વાત તમારી હાશી છે, મળાઈ જાય, બરાબર છે, પણ હું આવી રીતના સમજાવવા આવું ને હારી હેલાએ મળવા આવું ને એમાં બહુ ફેર પડે. એ જો હવે મારે કાંઈ ન સાંભળવું, તમારી બેન હો ને તો બસ અહીંયા આવી જાવ ને. હાલો મૂકું છું, જય શ્રી કૃષ્ણ. અરે પણ બોલ, ફોને કાપી નાખ્યો. હવે મારે ધક્કો રહ્યો ને, કરો. અશોક, અશોક, હા ઘરમાં નથી લાગતો, બહાર ગયો તું. અશોક! અરે શેઠ, તમે? હા હું. બેહો ને, હાલો. બેહવું નથી. હા. પહેલા મને એ કે તે આ
મારી વાડી કેમ છોડી દીધી? હા હા, વાડીમાં કામ ઉપર કેમ નથી આવતો તું? કાંઈ નહીં, બસ એમ જ. હમણાં હું હાવ થાકી જવાતું હતું ને એટલે. અશોક, આમ જો, તને તો ખબર છે ને કે હું તારી રગે રગથી વાકેફ છું. હે, તારા સ્વભાવની મને ખબર છે. તું એવો માણસ હો કે કદાચ હા ડુંગરો ખોદીને તે કૂવો ગાળવો હોય ને તો તું ગાળી નાખ. થાકવાનું કોઈ દી નામ નથી લેતો. એટલે આ ખોટી વાત કરવાની રહેવા દે. જે હકીકત હોય ને એ મને જણાય. નક્કી કાંઈક એવું થયું છે કે તું વાડી છોડીને આવી ગયો? શેઠ, એવું કાંઈ નથી થયું. બસ એમ જ. સો મારી વાત સાંભળ. હા, તને કાંઈ મન દુઃખ થયું હોય, તને કોઈએ કાંઈ કીધું હોય, હા તને રૂપિયા ઓછા પડતા હોય તો મને કહે, હું બેઠો છું ને. અરે, રૂપિયાની કાંઈ વાત જ નથી શેઠ. હા હા હા. જો હા, મારે તને હમ આપવા પડે ને એની કરતાં તું હાસું કહી દે. શેઠ, હા તમે કેવી વાત કરો છો? હા, સારી જ વાત કરું છું ને. હે, હા તારી જેવો માણસ મને ગામમાં કોઈ નથી મળે, તું જાણે છો. અને તું કેટલા સમયથી મારી ભેળો કામ કરીશો, અને આવી રીતે અચાનક તું મારી વાડી મેલીને વયો જા તો મને દુઃખ ન થાય? બોલ. દુઃખ તો થાય જ ને, અને હું બધુંય જાણું છું. પણ શેઠ, જો મારી વાત સાંભળ, તું આ ખસકાવાનું રહેવા દે. હા તું વાત ન કર ને તો તને આપણી દોસ્તીના હમ છે. તમે આ કેવી વાત કરો છો? આ હમ આપીને તમે બહુ ખોટું કર્યું છે. ખોટું કાંઈ નથી કર્યું, મેં હંધું હાસું જ કર્યું છે. હા, હું તને કહું ને, હા વાત જાણી નહીં ને ત્યાં સુધી એનો પીસો નથી છોડવાનો. તમારે તો આ વાત જાણવી જ છે ને. એટલે તો તારી પાસે આવ્યો છું. શેઠ, આ વાત કહેતા મારી જીભ નથી ઉપડતી. કારણ કે કોઈ દિવસ છે ને, કોઈ દી મેં તમારા ઘરનું કોઈ દી ખરાબ નથી વિચાર્યું. કારણ કે મારા માવતરે મને એટલા સંસ્કાર તો આપ્યા છે કે જેની ઘરે આપણે કામ કરતા હોય ને ત્યાં કોઈ દી એ ઘરનું ખરાબ કાંઈ નહીં બોલવાનું. અરે હું જાણું છું હંધી વાત, પણ તું આ ગોળ ગોળ વાત કરવાનું રહેવા દે. જે વાત હોય ને ખુલીને કર. જીભ નથી ઉપડતી શેઠ. જો મેં આપણી દોસ્તીના હમ આપ્યા છે. જો હું થયું છે એવું કે તારે રડવું પડે છે. કહું છું શેઠ, તો હવે દિલ ઉપર પથ્થર રાખી દો અને સાંભળો. હા, તમારો ભાઈ મહેન્દ્ર. મહેન્દ્ર, હું કર્યું મોટા ભાઈએ? એણે છે ને મારી ઘરવાળીની છેડતી કરી, એની ઉપર ખરાબ દ્રષ્ટિ કરે છે. અશોક! હા હા, તું શું બોલે છો? મહેન્દ્રભાઈ? હા, મહેન્દ્રભાઈ. તું નક્કી તારી કઈક ભૂલ થતી હોય. મારો ભાઈ ક્યારે આવું ન કરે. મને એમ હતું કે આ શેઠ થોડા આવું કરે. 2 વાર મારા ઘરવાળીએ કીધું, પણ 2 વાર હું એને કીધાણો કે આજ ભલે આવું બોલી પણ કોઈ દી નહીં બોલતી. પણ જ્યારે મેં મારી નજરથી જોયું ને ત્યારે ખબર પડી કે મારી ઘરવાળી હાચી છે. અશોક, મારો ભાઈ મહેન્દ્ર, એણે તારી ઘરવાળી ઉપર નજર બગાડી? હા હા, હવે મને સમજાણું કે આ જીજ્ઞા એણે મોટા ભાઈની લાશ હું કામ મૂકી દીધી, એની અરે ઝઘડા હું કામ કરે છે. હવે શેઠ, તમે જ વિચારો. જ્યાં મારી ઘરવાળી ઉપર ખરાબ નજર થતી હોય ત્યાં હું કામ કરું. નહીં છો, તું તારી જગ્યાએ હાસો છો, પણ મોટાએ આ બહુ ખોટું કર્યું છે. આની સજા તો એને મળવી જ જોઈએ. જોજો, કઈ વધારે નહીં કહેતા. તમારે ઘરે ને ઘરે બાંધવાન થઈને એવું નહીં કરતા. અમે તમ તારે કાંઈક બીજા ગામ રહેવા જાવ. પણ હું કામ તો બીજા ગામ રહેવા જાય? હે, કદાચ તમે એને ખીજાવ તો પછી મારી પાસે આવશે તો? તારી પાસે આવે તો એ કાંઈ રાવણ નથી કે તું એનાથી બીસો. કોઈની બેન દીકરી ઉપર નજર બગાડવી ને એ તો સૌથી મોટામાં મોટું પાપ છે. પણ તું ચિંતા કરીમાં, આનો રસ્તો હું મારી રીતે કાઢી લે. પણ જો દોસ્ત,
તારે મારું ખેતર મેલવાની જરૂર નથી. શેઠ, પણ હું બેઠો છું ને, મારી પર ભરોસો છે કે નહીં? તમારી ઉપર ભરોસો હતો એટલે તો ત્યાં કામ કરતા હતા. બસ તો કાલથી તું મારી વાડીએ કામે આવી જાજે. બાકી આ મહેન્દ્રભાઈને તો છે ને હું મારી રીતે સમજાવી દે. હારું હાર, હું જાઉં છું. અશોક, મારા ભાઈ વતી હું તારી માફી માગું છું. હવે બે ભાઈઓ વસાડે તમારે કેટલો આમ તફાવત છે, હે ફેર છે, પણ ખબર નહીં એના મગજમાં કેવા કેવા વિચાર આવે છે. તમે તો આપણા ગામના જે દવાખાને ન જઈ શકતા હોય એવા બીમાર હોય એને ઘણાઈને તમે દવાખાને લઈ ગયા છો. કોકનું દુઃખ હોય તો ત્યાં તમે બધાને પહેલા ઊભા હોવ છો. બસ બસ, મારા વખાણ કરવાનું રહેવા દે. મારા ઘરમાં ખાડો નાગ બેઠો છે ને, એને હું સજા આપ્યો. હારું હાર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ આ હવાર પડ્યું નથી કે બજારની ડાબલી લઈને બેહીને જ ગયા. લ્યો આ મારું દેખાય છે, તું તારું જો ને. આ માવા ખાઈ ખાઈને અવાજની તો જો પત્તર ખાંડી નાખી છે. એ તો હોપારી ખરાબ આવી ગઈ હોય ને એટલે એવું થાય. બસ હો, બાના નો કાઢ. જય માતાજી. એ આવો આવો એ જય માતાજી બેન. બેહો બેહો. કેમ છો? જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. આ મારે આવવું પડ્યું, તમે તેડાવી એટલે. પણ વાત જ એવી હતી એટલે હું કરું. જય માતાજી. જય માતાજી. હું મહેન્દ્રભાઈ, આ તમારા ઘરમાં હેના ડખા હાલે છે, હેના બાંધણા હાલે છે? ડખા હું ન્યા તમારી બેન છે ને એને મારી લાજ મેલ દીધી ને અપમાન કરે છે મારું. હા, આ તમારી બેન છે ને, આ એના જેઠ થાય છે એની મર્યાદા મૂકી દીધી છે. લાજે નથી કાઢતી અને હામો તો ઝીબડો તો આવડો હાકે છે. હું વાત કરો છો તમે? હા તો પૂછો ને, તમારી બેનને જ પૂછો. મારી બેને લાજ મૂકી દીધી છે? હા પણ મારી બેને લાજ હું કરવા મૂકી છે એ જાણ્યું કોઈએ? હા પૂછીએ તો ઈ એમ કઈક ગોટા વારે છે, કઈ ખુલીને વાત તો કરતી નથી. મહેન્દ્રભાઈ તમે જવાબ આપો. મને શું ખબર હોય, હવે એને જોવાનું. તમે સંસ્કાર ન આપ્યા હોય તો મૂકી દે, બીજું શું હોય એમાં. આ તમે જ કયો, મોટાની માન મર્યાદા ન રાખે તો આ ગામના લોકો વાતો નહીં કરે. વાહ, સંસ્કારની વાતો થાય છે, સાંભળજો. સાંભળું જ છું. અને વાત રહી મારા સંસ્કારોની, તો તમે સાંભળો મહેન્દ્રભાઈ. આ મારી બેન હું કરવા તમારી લાજ નથી કાઢતી. ને તમે છે ને બીજા પર આવ ઓઢાડવા પહેલા પોતાના ધણીને પૂછો કે એની લાજ કેમ નથી કાઢતી. એટલે તમે કેવા શું માગો છો? હું તો ઘણું બધું કે મને ખબર છે એ બધું કે. બા, આ હર્ષાબેનને કયો ને કઈ ખુલીને વાત કરે તો ખબર પડે. હર્ષાબેન જે હોય ને એ કહી દો ને, જો તમે જાણતા હો તો. જુઓ, આ જીગુ મારી બેન છે, બરાબર? એની મનની વાત મને ન કરે તો કોને કરે કયો તમે? તો કા હું નહોતી, મને ન કરાય. તમારી વાત હાસી જ, તમે ગમે એમ તો એને હાહુ થાવ. હર્ષાબેન એટલે જ એને પેલા મને કરાય અને પછી જો હું ન માનું ને એની વાત તો ઈ તમને કરે ને તો હારી લાગે. પણ એને મને કઈ કીધું નથી. થયું છે હું હવે તો કયો માંડીને વાત કરો. હવે મહેન્દ્રભાઈ તમે કયો કે હું જ વાત કરું બધી? હું વાત કરું પણ મને કાંઈ ખબર જ નથી. હું વાત કરું. મહિલા તને કઈ ખબર હોય તો કે ને. મને કાંઈ ખબર નથી. હું કામ કેટલા લાજ મૂકી. અજાણ કેટલા મને જવો તો ખરા. અરે શરમ આવવી જોઈએ, શરમ. શરમ પણ મને શું કામ આવે? જે હોય એ કહી દો ની. હા એમાં એનો શું વાંક છે? હું જણાઈ દઉં ને વાત બધી? હા જે હોય કયો ને. તો સાંભળો તમે. હા, તમારા જમીનમાં જે કામ કરે ને તમારો ભાઈ ગયો અશોક, હં એની બાયડી ની આને શેરતી કરી છે, ખરાબ નજર નાખી છે એના પર. હું વાત કરો છો? હા, ને એટલે જ તે મારી બેનાની લાજ મૂકી દીધી, કારણ કે આ બધું છું તે જીગુન્યા હાજર હતી. આમ આવું મહિલા હાચું કે છે? હર્ષાબેન કે છે એ વાત સાચી છે? અરે બા, હું તમારો દીકરો છું. આ વાત ખોટી છે હાવ. તમને તો વિશ્વાસ હોવો જોઈએ ને મારી ઉપર. અરે કેવું ફરી જાય છે, આવું ખોટું હું કરવા બોલો છો મહેન્દ્રભાઈ? પણ હર્ષાબેન મારો મહિલો છે ને કોઈ દી ખોટું ન બોલે હો. તમારી ક્યાંક ભૂલ થતી હશે કે ગેરસમજ થતી હશે. અરે મારીથી ભૂલ થાય તો એની ઘરવાળી તો એને ઓળખતી જ હશે ને. એને તો ખબર જ હોય ને કે મારો ધણી કેવો છે. આ હર્ષાબેન કે છે એ હાસી વાત છે? અરે ખોટી છે આ. જોની આપણે ગામમાં હળી મળીને રહીને કોઈને ગમતું ન હોય. જો મહેન્દ્રભાઈ, આ વાત છે ને આજની તો કાલે હામી આવશે, બરાબર છે? તો જે હોય ને હાસુ કહી દો. આ ગામ વચ્ચે બધા સોખા વેડા થાય ને સારું નહીં લાગે. જે હાસું છે એ જ કહું છું. આ બધું ખોટું છે. હવે તમને શું હવે કેવું? બા, મને તો ખબર નથી પડતી કે આ હર્ષાબેન હાસા છે કે આ તમારો દીકરો. બોલો લ્યો. એટલે તમારે કહેવાનો મતલબ એવો છે કે હું ખોટી છું એમ?
અરે કોઈની બાઈ ઉપર ખરાબ નજર કરવી ને એ બહુ મોટો ગુનો બને છે, ખબર છે તમને? હર્ષાબેન, અમે એમ નથી કહેતા કે તમે ખોટા છો, પણ ક્યાંક ગેરસમજ થાય છે એટલી તો વાત પાકી. હવે જોવું કોની ગેરસમજ થાય છે. હારું હારું, બેહો, સા પાણી કરીએ. બેહો બેહો. જલ્પા, સા કરજે બટા. એ હા બા. એ માં ભગવતી રાંદર એ બધું છે ને હરખું કરી નાખજે એમ હો. હો જોજે કાંઈ જનાવર બનાવર હોય નહીં પાછું. હારું કવડજે, તમારે ઉપાધિ નહીં ને. તો મારે બીજી લાવવી જોઈએ ને પાછી તો. હા એ લઈ આવાય ને. આમે તમને બધાને ઘરમાં શોખ છે જ. એ, હું બોલી તું કાંઈ નહીં, તમને થોડી વાર કાંઈ કહેવાય. અહીંયા તો અહીંયા તો હું બોલી? કાંઈ નથી બોલી. હા, બીજે લઈ આવજો, બધાને શોખ હોય એવું બોલી ને તો. ના બાપા ના, એમ કીધું કે બીજી લઈ આવો તો હારું ને બેડ્યો. એકને એક બેડ્યો તમે થાકી નહીં ગયા હોય, કંટાળી નહીં ગયા હોય. હા તો કાંઈ નહીં, આ તારા મોટા બેન છે ને એને ફોન કરીને કહી દઈ કે આને લઈ જાવ એટલે હું બીજે લઈ આવું. અરે રે, શું કરો છો બે? હા, હા જોવો, બાધોમાં બાધોમાં. વાતતા નથી, આ તો અમારું રોજનું છે, રમત કરતા એમ બીજા લગ્ન કરવા છે. ગોતી કેમ? દ્યો, જાઓ બીજી બેન. આ તમારી બેને કીધું બાપા મારે નથી કરવા, એને કીધું બીજી લઈ આવો એમ. એટલે હા, તમારા ભાઈએ કર્યું હો, તમારે કરવું છે? જો બેન, તમે છે ને એ બાબતના મેણા મને ન મારો. હું એવો માણા નથી. માનું કે મારા ભાઈએ એવું કહ્યું, પણ મેં કોઈ દી કોઈ ઉપર ખરાબ નજર નથી કર્યો. હશે હશે, હવે બોલાઈ ગયો. પણ આના ડાક તો બધે લાગે. હા, એ વાત તમારી હાચી. હા, કહેવાય ને કે સાટા ઉડે ને તો આખા કુટુંબને ઉડે. મારા ભાઈએ આવું કર્યું એટલે અમારે હેઠા જોઈએ જેવું તો થાય જ ને. ખરેખર આ મહેન્દ્રભાઈને આવું ન કરાય. જીગું તે ફોન કરીને કીધું ને પછી તો મને એમ છું કે આ વાત હું કેમ કરી. સારું કર્યું તમે અહીંયા ઘરે આવીને વાતની જાણ કરી દીધી, એટલે મારા બાને તે ખબર તો પડે ને કે જીગુએ એની હારે હું કામ ઝઘડો કર્યો. અગર ખોટે ખોટા બધા આનો જ વાંક કાઢે. હવે તો અમને સમજાતું નથી કે અમારે કરવું શું. તમારે છે ને કાંઈ કરવાની જરૂર નથી. તમે છે ને બે જણા ઘર મૂકીને બીજે રહેવા વયા જાઓ. હા, તમે કેવી વાત કરો છો? અહીંયા અમારી જમીન, આ માલ ઢોર, આ ખોડ અહીંયા છે, મૂકીને ક્યાં જાવ? તમારી વાત હાશી છે, પણ આ તમારો ભાઈ છે ને નીચ છે. એને કાંઈ શરમ જાત જેવું છે જ નહીં. આખા ગામમાં તમારું નાક કપાવશે અને બધાય તમારા ઉપર થૂથું કરશે. આ તમે અલગ રહેવા વયા જાઓ ને તો તમારું કોઈ નામ જ નહીં લે. પણ મોટા બેન, એમ કેમ અમારે અલગ થાવું અને એમ રેવાય ક્યાં જાવું અમારા હંધુય મેલીને? અરે આ ગામમાં કેટલાય ઘર પડ્યા છે, બધાય સિટીમાં રહેવા એક એવા કેટલાય ઘર ખાલી છે. એકાદ ઘર રહેવા બધા આપે. રહેવા તો મળી જાય, એનો કાંઈ વાંધો નથી. પણ કહેવત છે ને કે જાહું તો ક્યાં જાહું? આ ડાંગે માર્યા પાણી કાંઈ નોખાતો ન જ પડે ને બેન. એ મારો ભાઈ છે, એ તો કાંઈ મટી નથી જવાનું. અને આ ડાઘ અમારી ઉપર લાગ્યો છે એ એમ કાંઈ ધોવાય નથી જવાનું. ભેગા રહી કે અલગ રહેવા જાય એનાથી કાંઈ ફરક પડવાનો નથી. તમારા ઘરમાં આમને હાયલા કરશે, આ લાશ કાઢે ન કાઢે ને આવા બધા બાદના નહીં બાબતમાં હાયલા કરે તો સારું લાગશે? 5 માણા સાંભળે ને બેન જીગું તો સારું ન લાગે. આ જો નામ તારું ખરાબ થાય. લાસ્ટ તો હું મોટી બેન આજે નહીં કાઢું ને કાલે નહીં કાઢું, કારણ કે એના પરાક્રમમાં જેવા કર્યા છે. હવે તમે જ કહો, હું મારી જગ્યાએ સાચી છું કે ખોટી છું? તું હાશીશ છો બેન, એટલે તો મારે તારી કોર રહેવું પડ્યું. તો એ જ વાત હું આને સમજાવું છું, પણ સમજતા જ નથી. પણ તું જ કે હવે તો હું શું કરું? મારે કોને કહેવું? ભાઈને કહું, બાને કહું, ભાભીને કહું? તમારે કોઈને કાંઈ નહીં કહેવાનું. આ વાતની સોખવટ થઈ ગઈ છે ને તો આ લાશ નહીં કાઢે એટલે નહીં કાઢે. અને આમ જોવો, હાસા હોય ને એની બાજુ રહેવાય. આપણો મોટો ભાઈ ખોટો હોય ને તો આપણે એને કહી દેવાય, અને હાસું તો હગા બાપને કહેવાય. તો એની ઘરવાળીને આ વાતની જે જાણ થાય ને હકીકતની બધી, અત્યારે તો એને વિશ્વાસ નથી આવતો, પણ પછી એને ખબર પડશે કે મારો ધણી આવો છે. આ કાંઈ સારી વાત થોડીક કહેવાય. આપણે ગામમાં રહેવું છે. એટલે તમે કીધું મારા જેઠાણીને આ વાત? બધી વાત કરી મેં. તાર હાવ હાજર હતા અને એ હાજર હતા, તાર જેઠ જેઠાણી બે. અને વાત ચોખવટથી કરી છે, પણ એ મહેન્દ્રભાઈ તો સોખી ના પાડી દીધી. મેં આવું કંઈ કર્યું જ નથી. સોર થોડો કહેવા આવે કે મેં ચોરી કરી છે સામેથી? આમાં તો બિચારા ભાભીનો શું વાંક? એને શું કરવાનું? હે, એને તો રીબાવાનું જ ને આમાં. ભાભીનો હું વાગ તો એને સમજવું જોવે ને કે હા મારી દેરાણી નથી ખાતી લાજ, એની વાત અલગ હશે. મોટા બેન, એની વાતથી જાણ નથી તો પછી તો એ તો એવું જ કહે ને. હવે એને ખબર પડશે પછી થોડા કહેવાના છે કે તું લાશ કાઢજે. જોઈએ હવે તમારા ઘરમાં શું થાય શું નહીં. કાંઈ વાંધો નહીં. તમે કીધું છે ને તો આના બાબત કંઈક વિચારી નહીં. જો તમારે તો અલગ રહેવા જવું જ પડશે. તમને હાસું કહું છું, નકર છે ને તમારી જિંદગી આને હેરો બગડી જાય. હા રાજ,
મોટા બેનની વાત હાવ સાચી છે. આ ઘરમાં ના રહેવાય. ન કરે નારાયણ ને તમારા ભાઈને દાના વધારે બગડીને મારા ઉપર નજર હા. નાખી તો એના કરતાં બાને લઈને આપણે નોખા રહેવા વયા જઈએ. હાચી વાત છે જીગુ કેની વાત બહુ ખરી વાત છે ભાઈ. તમે છે ને હો વાત ને એક વાત જુદા થઈ જાઓ એવું લાગે તો બાને હારો લેતા જાઓ. ઠીક છે, વિચારું કંઈક. હારું હાલો હું જાઉં હો. અરે પણ હાલો અંદર ઘડીક બેહો તો ખરી. ના ના મારે મોડું થાય છે, મારે ખેતરે જવાનું બાકી છે. હું સીધી આવી બોલ હવારમાં. સારું પણ હવે છે ને આવું ને તો ટાઈમ લઈને આવજો. હારું હારું હાલ જય માતા. હા જય શ્રી કૃષ્ણ. શું કરશો? શું કામ છે તમારે? કામ તો કા હોય તો જ આવ્યો હોવ ને. મને નથી વાત કરવી. પણ તું આમ મોઢું સડાવીને શું કામ રહેશો મારી હારે? હંધે ખબર છે તો હું કામ પૂછો છો તમે મને? જો જલ્પા, અડતાની મને. અરે હું માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ અને આ ભૂલની હું બધા પાસે માફી માંગી લઈશ બસ. ભૂલ? આ ભૂલ નો કહેવાય. આ છે ને એ મોટો ગુનો કર્યો છે તમે. મારામાં હું કમી હતી કે તમારે કોકની બેડીની શેરતી કરવા જાવી પડી? તમને જરાય શરમ ના આવી? તમને આપણા ઘરની ઇજ્જત, આબરૂ, મારો વિચાર, ઘરનો વિચાર, ગામના લોકોનો વિચાર કે હું મોઢું બતાવશું, જરાય વિચાર ન આવ્યો તમને? પણ જે કાંઈ થયું એ અજાણતા થઈ ગયું મારાથી. હવે હા, તમે ઘોડિયામાં આવી શકતા હતા કા? કઈ ખબર જ નથી પડતી, બુદ્ધિનો સાટો નહોતો તમારામાં, એટલે અજાણ્યાતા થઈ ગયું આ બધું એમ ને? એ શરમ કરો જરાક. હવે કીધું તો છે તને ભૂલ થઈ ગઈ, એમાં હાથ લાંબા ટૂંકા શું કરીશો? હજી પાવર તો ઉતરતો જ નથી. આટલું કર્યું તોય હજી પાવર છે. પાવર નથી કરતો, તને સમજાવું છું, હું તને કહું છું. તારી પાસે માફી માંગવા આવ્યો છું કે ભાઈ ભૂલ થઈ ગઈ મારાથી, તો પછી હું કામ મોઢું ચડાવીને રહેશો મારી હારે? મને અફસોસ થાય છે કે છે ને મેં તમારી હારે લગ્ન કર્યા. હવે જેવો શું એવો તારો ધણી જ છું, એ કાંઈ થોડો મટી જવાનો ધણી આવું કામ કરો ને ઈ ધણી નો કહેવાય. ધણીને તો છે ને કહેવાય જાહે મારાથી નો બોલવાનું બોલાઈ જાહે. તો બોલ તો શું, આમાં હું બાકી રાખશો? હવે માણે એક વખત કહી દે કે ભૂલ થઈ ગઈ તો પછી માફ કરી દેવું જોઈએ ને. ભૂલ થઈ ગઈ? અરે નાની મોટી ભૂલ થઈ હોત ને તો માફે કરી દેત, પણ આ તો કોકની બાયડી ઉપર છે ને તમે નજર નાખીશ ખરાબ, અને એ પાછી એની શેરતી કરી. નાની ભૂલ થઈ ગઈ, હવે એને તો જાણે કાંઈ અફસોસ જ નથી થતો. ભાઈ અફસોસ થાય છે એટલે જ તારી પાસે આવ્યો છું માફી માંગવા. હવે તો છે ને મારા ઘરમાં રહેવું જ નથી. જો આવી વાત બીજી વાર ન કરતી. હું છે ને ક્યારેય આવી ભૂલ નહીં કરું હવે બસ. પણ તું માવતર જવાની વાત ન કર. એવો તારા વગર હું અહીં એકલો શું કરે? એવો હું ભરોહો કે તમે બીજી વારે ભૂલ ના કરો? જે માણા એકવાર ભૂલ કરે ને એ બીજી વારે કરે ને ત્રીજી વારે કરે ને ચોથી વારે કરે, એ માણા ક્યારેય છે ને સુધરે નહીં. અને મારે મારો ભાવ નથી બગાડવો હવે તમારી હારે રહીને. ભાઈ હું તારો ભાવ નહીં બગડવા દઉં ને. માણાથી ભૂલ થઈ જાય, એકવાર ભૂલ થઈ ગઈ ને હવે નહીં કરું. કહું તો શું તને? તમારી બીજી ભૂલ હોત ને તો હું માફ કરી દેત, પણ આ હું ક્યારેય માફ નહીં કરું. બીજી ને પહેલી ભૂલ એ ભૂલ જ કહેવાય ને. મેં તમને કીધું ને કે તમારું છે ને આ મને મોઢું જોવું નથી ગમતું. તમે છે ને મારી સામે જ ના આવતા. સામે તો રહે જ ને, તારો ધણી છું સામે નહીં રહું તો તમે સામે રહેજો, હું વહી જઈશ. પણ તારે નથી જવાનું ક્યાંય. તને કહું છું ને, તું સમજવાની કોશિશ કર. હું મારી જિંદગી ન જાય તારી વગર. તમને ખબર છે આ કેટલું મને આયા દુઃખ થાય છે? તમને ખબર છે મારી ઉપર હું વીતે છે? હંધુય જાણું છું કે તને દુઃખ થયું હોય, તારી ઉપર હું વીતતી હોય, લોકો તને મેણા ટોણા મારતા હોય, બધી જ ખબર છે. ના આ જગ્યાએ મેં કોક છોકરાની શેરતી કરી હોત તો શું કરત તમે? આ ઘરમાં મને રાખત? તરત કાઢી મૂકી હોત કે વઈ જા તારી માની ઘરે? અને તમે કરી તો નાની ભૂલ, અમે કરીએ તો અમારો ગુનો. પણ તું જલ્પા સમજવાની કોશિશ તો કર. હું તને સમજાવું છું કે હવે આવી ભૂલ નહીં થાય મારાથી, પણ તું તારા માવતરે જવાની વાત ન કરતી બસ. મેં તમને એકવાર કહી દીધું ને કે હું તમને માફ નહીં કરું. જલ્પા એટલે આવી ભૂલ નહીં થાય બીજી વાર. કેમ સમજાવી હવે આને?
હવે આ ઝઘડાનો અંત કેમ લાવવો ને એ મને ખબર નથી પડતી. બે ભાઈઓ પણ ઉંદર બિલાડાની જેમ બાંધે છે, જાણે કે જન્મ જન્મના દુશ્મન હોય. રાસ, હસી એકવાર વિચારી લેને. વાંધો વિચાર કરી લીધો છે. હવે અમને રજા આપો, એમાં જ ફાયદો છે. પણ ક્યાં બેટા, જવું છે ભાઈ તારે? મોટા ભાઈ, હું આ ઘર છોડીને જાઉં છું. એટલે હા, નથી રહેવું તમારે ભેળું. એટલે તમે લોકો બધા મને મારી ભૂલની સજા આપો છો એમ ને? અને તારે તારે ઘર છોડીને જવું છે તો જા ઘર છોડીને. હું કઈ તારી વગરનો મરીને જ જવાનો, સમજી ગયો? એટલે એ મહિલા લાજતો નથી ને ગાજેશ? આ તારો નાનો ભાઈ ઘર છોડીને જાય છે તો એને રોકવાના બદલે તું એને એમ કહે છે કે હાથ ઉતારે જા. અરે બીજો ભાઈ હોય ને તો એને જવા ન દે, હાથ પકડીને ને પગ પકડીને એને રોકી દે. અરે બા, તમે આ કેવી વાત કરો છો? મારા ભૂલની મેં બધા પાસે માફી માંગી લીધી છે, તો પછી સમજવું જોઈએ ને, માણાથી ભૂલ થાય. કોની પાસે માફી માંગી ભાઈ? કોની પાસે માફી માંગી તમે એ તો કયો? કોઈ પાસે માફી નથી માંગી. હવે તમે નાના નથી, આવી ભૂલ કરતા પહેલા વિચારવું જોઈએ. હા, બાપાનું નામ છે ને તમે બોલી નાખ્યું, અત્યાર સુધીની જે આબરૂ કમાણ છે ને એના પર પાણી ફેરવી દીધું. અને તમે શું કહો છો કે તમારે મારી જરૂર નથી? એ તો ખબર જ છે કે તમારે કોઈની જરૂર નથી. આ તમારે જરૂર નથી ને તો મારે જરૂર નથી. એટલું ધ્યાન રાખજે મહિલા, સપટી ધૂળની જરૂર પડે હો. એટલે ઈ ગુમાનમાં રહેતો નહીં કે તારે કોઈની જરૂર નહીં પડે. એ ન પડે જરૂર બા. ભૂલ છે ને માણાથી થાય ને, માણસ છે ને માફી માંગે ને એટલે માફ કરી દેવાય. ભૂલ થઈ હોય ને એની માફી મળે, આ ગુનો કર્યો હોય ને એની માફી ન મળે. તમને ખબર તમે શું કર્યું છે? કોકની બેન દીકરી ઉપર નજર બગાડી છે. હા, અમારા ભાભી પર શું કીધું તમને ખબર છે? હે, તમને નહીં સમજાય, કારણ કે ભૂલ તમે કરી છે. આ વાત મારા ભાભી આવું કર્યું હોત તો શું થાત ખબર છે? થાત સહન કોઈથી ન થાય. મોટા તું છે ને હવે નાનો છો તો નાનો રે, મોઢું સંભાળીને વાત કર. તારી ભાભીને વચમાં ન નાખ. મહિલા, રાજની વાત હા વાસી છે. આ જો પારકાની બેન દીકરીઓ પર તું નજર બગાડતો હોય તો ઘરમાં બબ્બે જુવાન વહુ છે, તો તું હું ન કરે? સાચી વાત છે, રાજે જાવું જ જોઈ. તો પણ મેં ક્યાં રોકી રાખ્યો છે? આ દરવાજા ખુલ્લા છે, વયો જાય. રહેવા દો ને. તમે બધા કોને સમજાવો છો? એનામાં અભિમાન તો જોવો. એને ખબર છે કે એને કેટલી ભૂલ કરી, છતાં પણ પાછું વળવાનું નામ નથી લેતા. અને ઉપરિયા મન આપણા બધા ઉપર ખોટી રાડું નાખે છે. રાજ, રાજ, મારે આની ભેગું નથી રહેવું. મારે તારી હારે આવું છે, મને લઈ જા ને બેટા. ક્યાંય નથી જવાનું આની હારે તમારે, બરોબર? કહી દીધું ને, સાના મને અહીંયા રહેજો. મોટા ભાઈ, એ તમારે એકના બા નથી, એ બા અમારા પણ છે. અને બાની જે ઈચ્છા આવી છે ને ત્યાં જ બા રહે. બા તમારી હારે નહીં આવે, એકવાર કહી દીધું ને. મહિલા, હવે જો હું તારી હારે રહું ને તો હું નાલાયક કહેવાઉં. મારે તારા જેવા દીકરા હારે રહેવું જ નથી. હવે મોટા, એ દીકરો છે ને સૌથી વધારે બદનસીબ હોય, જેની માં જ એને ધૂતકારતી હોય. હવે છે ને જો આ કંઈક પસ્તાવા જેવું હોય ને મગજમાં તો બીજી વાર આવી ભૂલ ન કરતો ભાઈ જીવનમાં. હવે છે ને રહેજો અહીંયા એકલા અને કરજો જલસા, જે કરવું હોય ને. અને કોઈ દી કાંઈ તકલીફ પડે ને તો મારી પાસે આવતો નહીં, અને ન તો ભાઈ પાસે આવજે. ફોડી લેશે તારું. જાઓ તમારે જાવું છે ને આની હારે? હા, જાવું જ આ તો છે. જાઓ, નીકળો, મારે કોઈની જરૂર નથી. હાલો. હાલ રાસ. મોટા ભાઈ, હજી તમને પણ સમય છે, સમજી જાઓ. અને અશોકભાઈ પાસે જઈને માફી માંગી આવો, જેથી કરીને તમારો આ જન્માડો છે ને એ સફળ થશે. વહુ છો ને તો વહુ બનીને રહ્યો. મારે શું કરવું એ મને ન શીખવાડો, બરોબર? હું તો તમારી નાની બેન થઈને જ રહેતી હતી અને નાની બેન થઈને જ રહેવા માંગુ છું, એટલે જ કહું છું સમજી જાઓ. હવે એને નથી સમજ, અને એને સમજાવાય નથી. હું સમજેલો જ છું ભાઈ. તમે લોકો જાઓ એટલે મારે બધું સમજાઈ જાય. હાલો. અમે તો અહીંયા જ જાઉં તમતારે, અમારે તો રહેવું જ નથી અહીંયા. જીજ્ઞા, એની હારે જીભા જોડી ન કર. એને સમજવું હોત ને બેટા, ક્યારનો સમજી ગયો હોત. હાલ, મને સમજાવવાની જરૂર નથી. હાલ, હાલ. આપણે બે શબ્દ કહેવા હોય ને તો કહેતા જાવ, હજી જે મોઢામાં આવતું હોય. કહેવા માટે તો બહુ બધું છે અમારી પાસે, પણ શું છે
આ કહેવત છે ને કે પાડા ઉપર ગમે એટલું પાણી નાખો કઈ ફરક નથી પડવાનો. એની જેમ અમે તમને ગમે એટલું સમજાવું છું, તમારી એક તો નહીં જ. અને કહી દે મોઢું સંભાળીને વાત કરે. હું તો મોઢું સંભાળીને જ વાત કરું છું, પણ એકવાર છે ને મારા જેઠાણીનો વિચાર કરી લેજો. એ ચોરીના સાર ફેરા ફરીને તમારી યારે આવ્યા છે, એનો આખો પરિવાર, એની બહેનપણીઓ, એને નાનપણથી જ્યાં મોટા થયા છો એ હંધોઈ મેલીને તમારી પાસે આવ્યા છે, એનો શું વાગશે? એનો તો એકવાર તમે વિચાર કરો. અને મહિલા, એક વાત મારી યાદ રાખજે, કાન ખોલીને ને મગજ ખોલીને યાદ રાખજે. જે દિવસે તારી બાયડીનો વિશ્વાસ તારા પરથી ઉઠી જાય ને તે દી એ આ ઘરમાં નહીં રહે, બસ રેજે એકલો તું. કાંઈ વાંધો નહીં, એકલા જીવન લોકો જીવે જ છે, હું જીવી એ લઈશ, ખબર બરાબર? પડી જાય, રે તો ખરો. હાલો હવે આપણે નથી ઉભા રહેવું. હાલો, હાલ બેટા, હાલ મારા દીકરા. મને સમજાવવા આવ્યા. રહી લે હું એકલો, જરૂર નથી મારે કોઈની.